બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? જો પ્રિયલે જય શ્રી કૃષ્ણ કરે. અને આજે અમે સવારમાં નીકળી ગયા જો વનિતા માસીની ગાડીમાં. તો જો વનિતા માસી આવી ગયા, એના ભાભી આવ્યા છે પૂર્ણ. તો જો વનિતા માસીના ભાભી છે, જય શ્રી કૃષ્ણ કરે છે. પછી આ એમના દીકરી છે. પછી ત્યાં જઈને ઉતાર લેશું અત્યારે. તો અમે અત્યારમાં જો વનિતા માસીને પૂછીએ આપણે કઈ બાજુ જવાનું છે. હા કીધું કા જો આમ જો માસી શું કે, તો જો અમારે જવાનું છે દ્વારકા દર્શન કરવા જઈએ છીએ. તમે પણ અમારી સાથે આવો, ખૂબ મજા આવશે. કારણ કે આપણે દ્વારકા છે બહુ આપણા માટે બહુ વ્યવસ્થા કરી છે. અને હવે તો ફૂલ પણ બતાઈ ગયો છે. બરાબર છે. હા એ પ્રિયલ ક્યાંથી વનિતા માસી સામુ જ જોવે છે. તો જો આવીએ છીએ ત્યાં પણ અમે દ્વારકા દર્શન કરવા જઈએ છીએ અને યુટ્યુબ ફેમિલીને પણ દર્શન કરાવીએ છીએ. તો જ્યાં બેબીને આવવું છે. અને જો આ એના પપ્પા પ્રિયલ ઉપર ડ્રાઇવિંગ છે. આપણે આપણું કામ સંભાળી લીધું. બહુ સરસ અને સેફ ડ્રાઇવિંગ. તો બધાને રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો જો વનિતા માસીના ભાઈ છે, વનિતા માસીના ભાભી છે ને, એ એક દિવસ માટે આવ્યા છે. એટલે વનિતા માસીને વિચાર આવ્યો કે હાલો આપણે એ ક્યાં દ્વારકા એને દર્શન કરાવીએ, કારણ કે એ ક્યારેય દ્વારકા ગયા નથી. ને પોરબંદર આવે ને દ્વારકાના દર્શન ના કરે એમ તો ના આ લોકો પુનાથી આવ્યા છે. એટલે વનિતા માસીએ મને કાલે જ કીધું હતું કે તો એ કે આપણે સવારે વહેલા નીકળી જઈએ દ્વારકા. એટલે અમે સવારે 6:30 વાગ્યાના નીકળી ગયા ઘરેથી. ને હજી રસ્તામાં છે, આપણે દ્વારકા જઈને પછી મુલાકાત કરાવીએ બધાની. પ્રિયલ ક્યાં આવી ગઈ? પ્રિયલ ક્યાં આવી? જે કરવા આવી દીકુ. જો આ કોણ છે? શિવુ છે. જો આ શિવુ છે. નાયરા છે, નાયરા. તો જો અમે દ્વારકા પહોંચી ગયા. અહીંથી થોડુંક આગળ થાય છે, આપણે આ બાજુ અંકરી બતાવી ગયો. તો મંદિર સામે રહ્યું, અહીંયા સુધી આપણે હાલીને જવાનું છે. પેલા અહીંયા આવ્યા ને તો અહીંયા ગાયને લીલું નાખતા હતા, એટલે હું કઈ પેલા નાખતા જઈએ. નાયરા હાલો ગાયને લીલું નાખી દો. દીવાનું ન હોય, એનાથી દીવાઈ નહીં વહી જા. એ નહીં આવે. હાલ પુણ્યનું કામ બસ. હા મેં રાખ્યો. હાલ હા હું ફોટો કાઢું તારો. હાલ હાર્યો વિડીયો જ ઉતરે તમારો. બીવે છે માયરા, બીવે છે. લઈ લે તો દક્ષા ફોટો પાડતો એક. લાવો. તો જો વનિતા માસી આગળ હાલ્યા જાય, આપણે ગાયને લીલું નાખી દઈએ ને પછી આગળ હાલીએ. અને નાયરા આજે તો ફૂલ ડે એન્જોય કરવો ને. મારા આટલું પકડવા બેટા, હું તારી સાથે છું, બંને સાથે રહી. સારું હોય પાછું તારે આવવા પડશે મારે અહીંયા. ખાલી ઊભી છે બાજુમાં ઊભી છે. જોઈ ખાવા આવે. જા દઈ દે. હાથ લગાવ ઘાસ ને. હાલો તો જો આપણે ગાયને લીલું આપી દીધું. હવે ધીમે ધીમે આપણે આગળ જઈએ મંદિર બાજુ. મંદિરના દર્શન જો 10 વાગે ખુલવાના છે, ત્યારે આપણે પેલા દર્શન કરીશું. આપણે તો 6:30 તો પહોંચી ગયા.
માસી એ માસી પહોંચી ગયા ને ટાઈમે પહોંચાડી દીધા ને આપણે યસ ટાઈમે પહોંચી ગયા આપણે ઉભો રે હા ઊભો જ છે હાલો કઈ દે આ શું થાય છે નોલા શું થાય? એમાં બેહાડી જ માયરાને બેહાડી દે માયરાને આયો કમીએ માસી એમ કહે કે અહીંયા જો ઊંટ આવ્યા ને માયરાને બેસાડે આપણે માધવપુર દરિયા કિનારે જઈએ ને બીચ ઉપર ત્યાં આવા ઊંટ હોય હવે અહીંયા ચાલુ થયા તો માસી કે નાયરાને બેહાડવે પણ નાયરા બીવે નાયરા બેસવું માયરાને બેહાડ્યો આ ઊંટ ઉપર બેસવું તારે છે ઊંટ હે નહીં ના પાડે નહીં કા મજા આવે ફોટો લઈ લે બેસાડ્યો હા ફોટો લે આ પૂરતી છે. એને પ્રિયલ ગમી ગઈ હાલ તને ફોટો પાડી દઉં હે પ્રિયલ ગમી ગઈ પણ નાયરા એને ફોટો આ જેમ શિવ ને પ્રિયલ ની જોડી છે ને એમ આજે પ્રિયલ ને નાયરા ની જોડી થઈ ગઈ ગમી ગઈ પ્રિયલ એને બહુ હા જો હા જો પ્રિયલ ની મજા આવે. પાડી લઈએ હાલ ફોટો પાડી લેશે ને તો જો અમે દ્વારકાધીશના દર્શન કરી લીધા અંદર મોબાઈલ લઈ જવાની મનાઈ છે શાંતિથી સરસ દર્શન થયા થોડીક ભીડ હતી પણ હવે દર્શન કરવા આવ્યા ભીડ તો ભોગવી લેવી પડે અને પ્રિયલે જે પહેલી વાર દ્વારકાધીશના દર્શન કરી લીધા અને એને બહુ મજા આવી ગઈ બહુ આનંદ આવ્યો બહુ કૃપા થઈ અને મારા જેવા વડીલનું ધ્યાન રાખ્યું એક દીકરાએ આના જેવા કોઈ આશીર્વાદ નહીં બરાબર અને ખૂબ કૃપા છે બરાબર અને દર્શને આવ્યા નકર એકલા હિંમત ન થાય આ છોકરાઓના આશીર્વાદ છે જ્યારે ત્યારે પણ અમને અહીંયા આવીએ જાત્રાએ ત્યારે વિરમ અમારા દીકરા જેવું જ ધ્યાન રાખે છે વિરમ ખૂબ ધ્યાન રાખે છે ઈ તમારા દીકરા જ છે હા અને જાત્રાની અંદર રહીને સેવા કરવી ઉત્તમમાં ઉત્તમ છે જ્યાં દ્વારકાધીશના દર્શન થઈ ગયા ને હવે આપણે જઈએ આમ ગોમતી ઘાટ બાજુ જઈએ ને પ્રિયલ હોવાની ગોપી સ્નાન કરીએ હા હવે ત્યાં જઈએ અહીંયા તો વિડીયો શૂટિંગ મનાય છે એટલે હવે વાં આપણે વિડીયો શૂટિંગ કરશું ચાલો જો અમે આવી ગયા અહીંયા ગોમતી ઘાટમાં આવી ગયા હવે આપણે તો જો પ્રિયલ ભૂક્યા જો મલક બધું પૂર્યું હાલે માં તારે નાઈ કરવી હે એ તો જો હતી હાલ એમાં પગ બોરવા ને તારે જો આપણે મોજા કાઢ નાખીએ પછી પીયું ને હમણાં ભૂમાં પગ બોરવા ને હાલો જો માસી બોલાવે હાલો જઈએ જો હાલો એ તો જો આપણે ગોમતી ઘાટમાં પગ બોરવા જઈએ આજે પાણી છે નીચે ધ્યાન રાખજો પગથિયા છે ધીમે ધીમે હાલજો આ બાજુ આવતી રહે જો પીયું અહીં પૂર્યું જો એ આજા પ્રિયલ મજા આવે દેખો ક્યાં ભૂખ્યા એ જો જેમાં માછલીઓ આવી દક્ષાય જો અહીંયા માછલા હે મતલબ બધા એમાં માછલીઓ હે જો દેખાય
દ્વારકાધીશ મંદિરના દર્શન કરી લીધા. ગોમતી ઘાટે પ્રિયલને પગ પાણીમાં પૂરી લીધા. પ્રિયલ નાવાની મજા આવી દેખું જોઈ સાંભળી ગઈ તરત જોયું. ને જરાક જોલું મારી લીધું. અમારે જો માયરા અહીંયા ફોટા પાડે ને માસી આગળ આયલા જાય. અહીંયાનું શૂટિંગ ચાલુ છે ને આપણો વિડીયો શૂટિંગ ચાલુ છે. હા આ બધી જોતા જાય. બજારમાં જો બધું જોતા જઈએ. ને આજે ટ્રાફિક તો ગજબ છે. કામ હશે ટ્રાફિક કેવી છે આજે? હા બહુ સરસ હો. સદાય વર્ષો ને વર્ષોથી હજારો વર્ષોથી ટ્રાફિક રહે જ છે. હા. કારણ કે માણસોને પ્રભુ પ્રત્યે દ્વારકાધીશ પ્રત્યે એટલો લગાવ છે. બેટ દ્વારકા का जो नया रोड પાછા આજે શનિવાર ને રવિવાર. શનિવાર, રવિવાર આવે ને. આજે શનિવાર છે એટલે શનિ રવિ ની ટ્રાફિક બહુ છે. બહુ છે. હજી તો લોકો આવે છે. આપણે તો દર્શન અમે કરી મંદિરમાં લીધા. અંદર દર્શન કરવા ગયા ને થોડી અડધી પોણી કલાક અમે લાઈનમાં હા, ઉભા ત્યારે લાઈનમાં છે વારો આવ્યો હતો. ને હવે આપણે જો ધીમે ધીમે આગળ આપણી ગાડી બાજુ જઈએ ને વાગ્યા છે અત્યારે 11 હો. એટલે હવે ગાડીએ જઈએ ને પછી કઈ રીતના આગળ હાલવાનું છે. હા હા બેટ દ્વારકા જઈએ તો હવે 12 વાગે લગભગ દર્શન બંધ થઈ જાય. હા તો પછી રિટર્ન થાય તો નાગેશ્વર દર્શન બંધ થઈ જાય. એટલે જો માસી ઉતાવળ રાખવાનું કહે હા હવે આપણે બેટ દ્વારકા જઈએ કે પછી નાગેશ્વર જઈએ ટાઈમ હોય છે ને એ પ્રમાણે માસી કે એ પ્રમાણે કાંઈ જ્યાં બી જઈએ હોય. અહીંયા બતાવીએ આગળ તો. હા હા હાલો. તો ફાઇનલી પહોંચી ગયા આપણે બેટ દ્વારકા. એટલે થોડાક આગળ છે હવે બેટ દ્વારકા જે આપણે આ બ્રિજ હો. આ બ્રિજ ઉપર આવ્યા ને એટલે અહીંયા આપણે ગાડી બ્રેક કરી ને હું દક્ષાબેન કે આપણે ફોટા પાડવા અહીંયા તો હાલો પાડી લઈએ ને આપણે બે સાથે હતા ને સૂર્યા. આરતીબેન ને એ લોકોને ફોટા પાડવા જો કે હાલો તો પછી અહીંયા ઊભીને જ આપણે વિડીયો શૂટ ને ફોટો ને બધું કરી લઈએ. हाँ ले लिए બાકી કેમ દ્વારકા કેવું લાગ્યું તમને? મને બહુ મજા આવી અને સ્પેશિયલી અમે અર્લી મોર્નિંગ નીકળ્યા એટલે ગરદી પણ ઓછી હતી અને અત્યારે અહીંયા બહુ જ સારો વ્યૂ છે. થેન્ક યુ સો મચ મોદીજી ફોર ધીસ લવલી વ્યૂ હા, બહુ સચ અ મસ્ત લવલી છે. બ્રિજ. થેન્ક યુ સો મચ. બહુ મસ્ત વ્યૂ આવે અને અહીંયા જો મોરના પીછા છે અને બહુ હા. મસ્ત વ્યૂ છે. બહુ મસ્ત. તો જે લોકો કોઈ ન આવ્યા હોય દ્વારકા અને video. બેટ દ્વારકા આવજો જરૂર દર્શન કરવા. આપણે ગેટને આપણા વિડીયોમાં આગળ કવર કરશું જઈથી આગળ ગાડી હલાવીએ એટલે હા. અને મસ્ત પવન આવે જોરદાર. જો પ્રિયલ ઉઈ ગઈ હતી, ઉઠી ગઈ. તોય ઉભવાનું મન થઈ ગયું. ને જો પ્રિયલ ગાડીમાં સૂતી હતી ઉઠી ગઈ. પ્રિયલ એ પ્રિયલ શું કરે? આય આય કે હું દ્વારકા ફરવા આવી હતી. જે કર્યું પ્રિયલે. પ્રિયલ ને મજા આવી ગઈ દ્વારકા ને બેટ દ્વારકા હવે જાહે. અમારે જો માયરા બેન. માયરા તને મજા આવી? તો બસ હજી તો આપણે બેટ દ્વારકા જવાનું હોય ને જો અહીંયા આવ્યા ને તો માયરાને ચણાચોર ખાવાનું મન છે તો જો અહીંયા લઈ લીધા આવજો. એ મજા કરે. પ્રિયલ ઊભી થઈ ગઈ. હલો આપણે હવે એને કેવી ખબર પડે જો તો જો અમે હવે બેટ દ્વારકા થી આવી ગયા અહીંયા અને આવી ગયા આપણે નાગેશ્વર. હા નાગેશ્વર જ્યાં મૂર્તિ રહી શંકર ભગવાનની. જરાય ખામીરા ખામી સૌ જો એવું દેખાય. આપણે બેટ દ્વારકા ગયા હતા પછી અહીંયાથી
આપણે 1 વાગી ગયો તો ને અહીંયા પહોંચ્યા ને તો 6 વાગી ગયો એટલે પછી અહીંયા મંદિર બંધ થઈ ગયું હોય હા એટલે પછી અહીંયા ખોટી ન થયા ને આવી ગયા આપણે સીધા અહીંયા નાગેશ્વર જ્યોતિર્લિંગ છે અહીંયા હા તો જો માયરા ને એ બધા આગળ ગયા એને તો બહુ મજા આવી ગઈ હતી એ તો અહીંયા મંદિરનું લોકેશન જોઈને જ કે અમે જલ્દી જઈએ તમે પાછળ નિરાતે કે હાલ્યા આવો તો અમે જો ગાડી લોક કરીને વનિતા માસીને હારે લઈ ને આગળ ધીમે ધીમે હાલ્યા જઈએ હાલો આઈલે લોકો ફરવા આવ્યા તો એમાં ઉતાવળ શું કરવાની કામ માસી હા જરાય નહીં હો ભાઈ હાલો હાલો તો જોઈએ જ નહીં ભગવાનના કામમાં હા નિરાતે દર્શન કરી લઈએ હવે પછી કઈ કટક છોકરા તો બટક ક્યાંય નીકળી ગયા જો અરે હવે અંદર જઈને તમને હમણાં દર્શન કરાવીએ અહીંયા બહુ મોટી શંકર ભગવાનની મૂર્તિ છે બહુ મસ્ત હે આગેથી દર્શન થાય ને ટ્રાફિક કેવી છે આજે તો જો આજે ટ્રાફિક બહુ છે કેટલી બધી બસ કેટલા બધા સાધનો છે અને બહુ પબ્લિક છે આજે તો જો અમે મંદિરની અંદર તો પહોંચી ગયા પણ દર્શન કરવા જવું ને જો અહીંયા ટ્રાફિક બહુ ગળદી છે આજે આમ આખા આમ રાઉન્ડ ફરી 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 ને અંદર જવાનું પછી છે અંદર જવાનું છે તો જો અંદર નાગેશ્વર મંદિર છે અહીંયા આપણે દર્શન કરી લીધા હવે આવી ગયા આપણા મંદિરના પાછળના ભાગમાં અહીં જો છોકરા બધા રમે માણસો આટા મારે અહીંયા જો નદી જાય ને પાછળ કેવો દક્ષા મસ્ત પીપળો છે જો અહીંયા હા છે તે એની નીચે જો માણસો મંદિર છે તે અહીંયા પગે લાગે દર્શન કરે ઉપર જો કેમ હે ધજા અને મંદિરનો વ્યૂ ને ને પાછળ આ નદી નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર બહુ સરસ છે અને અહીંયા નદી જો ને અહીંયા મસ્ત દક્ષા બાજુમાં શંકર ભગવાનની મોટી બધી મૂર્તિ મોટી. છે એ કેવડી છે નહીં બહુ મોટી છે હાલો હવે ત્યાં જ જવાનું છે અંદર અસલ દર્શન થઈ ગયા અને આજે ત્યાં શૂટિંગ કરવા દેતા હતા એટલે આપણે એ પણ શૂટિંગ કરી લીધું ને બધાને આપણે યુટ્યુબ ફેમિલી પણ એને દર્શન કરાવી લીધા ને બહુ મજા આવી ત્યાં પ્રિયલને તો બહુ મજા આવી ગઈ સવારની થી અત્યાર સુધી એને નીંદર ગાડીમાં કરી લીધી એ રેડી નથી નહીં ના ક્યાંય રેડી નથી
અત્યારે 5 વાગી ગયા અને અમે જો આ બધાને ભૂખ લાગી નથી ચાય બેસી ગયા ત્યાં બરાબર ન મેળ આવ્યો જમવાનો આમ કટક બટક કરી લીધું તો લઈ આવ્યા હતા બધું મીઠી સેવ ને કપડા ગાંઠિયા ને મમરા ને પોવા બટાટા ને એવું બધું હતું ખાઈ લીધું તોય પછી ભૂખ લાગી હતી ચાય બેસી ગયા પણ એ લોકો જો પાવભાજી ને આ ઢોસો મંગાવ્યું પણ આપડે તો એવું કઈ હાલે નહીં અત્યાર પછી મારે તો એનું ફેવરેટ મંગાવી લીધું ને હા મારે છે ને હાંજ નો પછી બગડે હાંજે બહુ મેળ સારું છે માધવ ગાર્ડન રેસ્ટોરન્ટ માધવ. મારે પછી છે ને હાંજ નો બગડે પછી સાંજે હરખું ખાવા ટાણા વગર નું હરખું મેળ ન આવે ખાવાનું એટલે મેં તો માસી કે મંગાવી લે મારે કઈ નહીં હાલે તો વેફર ને સિંગ ભજીયા એવું લીધું એમણે ચા પીધો તમે ચા પી લીધો જો જો માસી શું કઈ માસી તમારો વિડિયો તમને શું લાગે છે ચા કેવી હતી આ જુવાન છે તું તાર જમી લે આ તો યુવાન જ છે આમ તો જમી લે આપણે થોડી હરમ રાખવાની હોય માસે જમવું હોય તો જમી લે માસી ફઈ તમે ચા કેવી લાગી છે ને જરા પીધી કેવી લાગી એમ કે છે કેવી લાગી ચા જમવાનું તો અહીંયા સારું છે એમ કે હે આપણે જે નાસ્તા પાણી કરી લઈએ ને પછી હવે આપણે અડધી પોણી કલાકમાં ઘરે પૂગી જાહું હમણાં દ્વારકા થી બેટ દ્વારકા પછી આપણે નાગેશ્વર જ્યોતિર્લિંગ એ બધું ફરી લીધું ને પછી હાઈવે ઉપર આવ્યા ને એટલે જા માધવ રેસ્ટોરન્ટ આવી ને રસ્તામાં લોકેશન બહુ મસ્ત છે મારા બેટા વ્હાઈટ ચટણી ઢોસા ખાવા હોય તો આવી જાવ બધાય કે ઢોસા ખાવા હોય તો આવો જો માસે ઢોસા ખાવા બરકે બધાય હાલો ખાઓ તો કમ ઇન અવર ફેમિલી મજા આવી ને માસી ફરવાની બહુ આનંદ આવ્યો ભાઈ તો બસ બાકી તો પ્રવૃત્તિ ચાલુ જ હોય બહુ મેમોરેબલ ટ્રીપ થવાની છે બહુ મેમોરેબલ બોલ બોલ આપણે આજે ફરવા ગયા ને એમની યાર બધા યાર બહુ મજા આવી અને આ આપણે જિંદગી ભર યાદી રહેશે આપણે આ લોકો આપણે પહેલી વખત જ મળ્યા પણ આમ ઘર જેવું થઈ ગયું જો હજી માસી એમ કે આવતી બેન ને કહી કે હજી આપણે સાંદીપની ફરવા જવાનું બાકી છે એટલે પોરબંદર થી હવે ભવ્ય મંદિર રમેશભાઈ ઓઝાનું સંતનું અને આ પુનાવાળાને ન બતાવીએ હા, બતાવવું જોઈએ. ગણપતિ છે હલવાઈ ગણપતિ છે રીતિ સિટી ગણપતિ છે હસ્ત સિટી વિનાયક છે તો અમે અમારા રમેશભાઈ ઓઝાનું ભવ્ય સ્થાન બતાવ્યું કે અમારા સંસ્કૃતને જીવંત રાખ્યું છે હા જો આપણે દ્વારકા દર્શન કરી લીધા બેટ દ્વારકા જઈ આવ્યા પછી નાગેશ્વર જઈ આવ્યા અને પછી ભૂખ લાગી હતી જમી કરી લીધું આપણે હવે ફાઇનલી પહોંચી ગયા આપણે આપણા ગામ પોરબંદર અને આપણા આબુ મંદિર આવી ગયું હરિમંદિર આનો તો વિડીયો આપણે ઓલમોસ્ટ આપણે YouTube ઉપર અપલોડ કરી દીધો હા મહેમાન આવ્યા હતા ને આપણે એને અહીંયા છેલ્લે લઈ આવવાના હતા એટલે જો પૂર્ણ છે ને આપણે એને સાંદીપની પહોંચાડી દીધા અમારી સાંભળ્યું હતું આ મંદિર વિશે પણ આટલું સરસ હશે મેં ઇમેજિન નહોતું કર્યું બહુ જ સરસ પહેલી વખત જ આવ્યા એ એકચ્યુઅલી નાઈટ નો વ્યૂ છે ને બહુ જ અમેઝિંગ બહુ છે સરસ છે સાવ તો આપણે લેટ આવ્યા એકચ્યુઅલી દિવસમાં ખબર ન પડ્યો હતા પણ તમે નસીબદાર કે પોરબંદર આવ્યા ને પોરબંદરમાં એક જ દિવસની અંદર તમે એટલું કેટલા ફરી બધા લીધું લોકેશન થેન્ક્સ ટુ યુ તમે બહુ સારા સજેશન્સ આપ્યા ક્યાં ક્યાં જવાનું છે આપી આઈડિયા આપ્યા ને વનિતા માસીની ઓલી બાજુ અને માયરાને ને પ્રિયલને તો ફૂલ મજા આવી એની ગઈ. ફૂલ દોસ્તી થઈ ગઈ ફ્રેન્ડ્સ ફોર લાઈફ ટાઈમ થઈ ગયા છે હા એ તો ઓકે ની દોસ્ત હવે માયરા જ્યારે પોરબંદર આવશે ને ત્યારે પ્રિયલને યાદ કરશે કાં ના માયરા? હવે તમારે પુણે આવવાનું કે નવા બ્લોગ માટે બ્લોગ તો આપણે અહીંયા પૂરો કરી દેશું પણ મહેમાનને હજી આપણે અહીંથી જવા નહીં દઈએ પેલા આપણા ઘરે મુલાકાત લેવડાવશું પછી હું એના ઘરે એને પાછા મૂકી આવું ચાલશે હાલો તો હવે દર્શન કરી લઈએ તો જો આપણે હવે વિડિયો એન્ડ કરી દઈએ દર્શન કરી લઈએ
આજનો વિડીયો બહુ મસ્ત થયો અને અમને તો આ લોકો એટલે બહુ મજા આવી ગઈ, આવે કે ફોટો બહુ મોજ કરી. આપણે બંને ફોટો તો પાડવા જો તમને અરે બંધ થવાનું છે એટલે લાઈટ વહી જશે તો તું જા મને કરવાની કારણ કે આવો સરસ ફોટો અને નહીં બહુ એન્જોય કર્યો અને બહુ મજા આવી. તો આજનો વિડીયો બસ જો અહીંયા નથી થવાનું. કરી દઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.